મારું નામ ગીતાબા રાજેન્દ્રસિંહ જાડેજા। એટલે ગંભીર અકસ્માત એટલે અમને આ માતાજી અને દાદાએ બચાવ્યા એમ કયો। વીજ પુરવઠા વાળા કલાક પહેલા અહીંયા આવ્યા હતા, બંધ કરી દીધી લાઈટ એટલે અમે બચી ગયા બધા, નકર બધી લાઈટ ઉપાડી લીધી। 3 થાંભલા અમારા વયા ગયા છે અને ફૂલ ડ્રાઈવર હતો ને ફૂલ પીતેલી હાલતમાં છે અને દેશી દારૂના આડા ફૂલ છે। અમારે તો તમને બધાને ઈ જ વિનંતી છે કે તમે બધા ભેગા થઈ મળી અને અમને ન્યાય લેવડાવો કે દેશી દારૂના આડા જેટલા છે ને એટલા બંધ કરાવો તમે બધા ભેગા થઈને। સમગ્ર ઘટના એવી કે ઈ ભાઈ આવ્યો ને પેલા દારૂ પીને ફૂલ હાલતમાં આવ્યો હતો અને અહીંથી એમને કેમ આયકું ને ઈ એને જ ખબર નથી। બધું ભેગા લઈ લીધા થાંભલા અને ધડબડાટી બોલી તો બધા એ બહાર નીકળી ગયા। ઈ થોડાક દિવસ પહેલા રાતે અહીંયા પીને આવ્યો તો, અમારી દીકરીઓ નાની બાળવા ગરબી શીખતી હતી ને ત્યારે ઈ આવ્યો હતો। ત્યારે ઈ દીકરીઓ બધી બી ગયું હતું ને અમે એને ધોકો મારીને બહાર કાઢ્યો હતો। ત્યારે અમારે એક ભાઈ હતા ને આમ આગળ ધોકો લઈને મૂકી દીધો। ત્યારે ફૂલ હાલતમાં તો અમારી દીકરી બધી નાની બાળાઓ રોવા માંડી હતી। ત્યારે અમે જાતું એને કરી દીધું। પાછો અત્યારે તો આવી રીતના આવી મોટી ઘટના ઘટાડી દીધી છે ને પાછો તો વળી એમ કે છે કે મરી ગયા હોત તો તમે શું કરી લેત। એ અમારું ઈ કહેવાનું છે। અમારી ઈ જ માંગણી છે સરકારને અને તમને બધાને કે અહીંયા પેલા તો તમે દારૂ જ બંધ કરાવો, દારૂ બંધ કરાવો। જો અત્યારે ઈ ભાઈના કોક ડમ્ફર વાળાના ભાઈના કોક ભાઈ આવ્યા છે ને ઈ આ બાજુ થાર પડી છે, નથી આ ડમ્ફરમાં આગળ પાછળ નંબર પ્લેટ થાર પડી ને આમ શેરીમાં કે ખતાડેલી થાર પડી છે એમાંય નંબર પ્લેટ નથી। એમને ભાઈ નંબર પ્લેટ વગરની થાર હાકે છે। મારું બાબુભાઈ ટીહાભાઈ। હવે સાહેબ હવે અમે તો કઈ જોયું નથી। આ ગાડી આવી ને આપણે બધા જોઈ રહ્યા છીએ। આ બધું પાડી લાગ્યું, ગરબી પાડી લાગી છે, ના પાડી લાગી છે, લાઈટો નીચી પડી છે। આ પબ્લિક આ એરિયાની રાડ પડી કે અમારા થાંભલા ઉભા કરો। જે કઈ બીજી નુકસાન તો નથી થઈ પણ તાર ભાંગી છે। અમે એવી વિનંતી કરીએ કે આ તાબર તો ઉભું થવું જોઈએ ને આ બધાને સુવિધા મળી જાય। અમે સરકાર વાળી માંગી છે લાઈટ વાળા ચાલુ કરે, ઉભું કરે, જે એને સરકાર અંબારે એને જે સરકારને કરવું હોય, જે નિયંત્રણ કરવું એ સરકાર નિયંત્રણ કરશે। હવે દંપાર વાળાને આપણે જોયું નથી તો આપણે કેવો ત્રાસ કરીએ। આ તો આવ્યો તો બધી પબ્લિક ભેગી થઈને આપણે જાણ મળી કે આપણે ગામના ભેગા ચાલે, ચલો આ ગામમાં અડ્ડા ચાલે સાહેબ, બરોબર। હવે એ આપણાની માહિતી નથી, મને ખોટી આપણે ખોટું નહીં કે દારૂ પીવાય તો શું કરવાય તો, પણ પીવા જ આવ્યો તો જ વસ્તુ બની હોય, નકર બને નહીં। કારણ કે આ શેરીમાં ખાલી લાગે, કોઈની ગાડી છે ને આ કોઈ ગાડી વાળો હોય, કોઈ આવ્યું હોય તો પણ કોઈ ડ્રાઈવર આવીને હોય, કોઈ ડ્રાઈવર આવ્યો હોય લઈને આવ્યું હોય એ પૂછપરછ કરી લેજો। એ અમે નથી કીધા પીધેલો તો ખાધો હતો, બાકી એ જોવું પડે કોઈ ડ્રાઈવર કોઈને ગાડી લઈને જમવા માટે ઘર માટે આવ્યું હોય એ પણ જમો, એ તપાસ કરો તમે કે કઈ રીતે બની છે। એ સરકારને તપાસ કરવાની છે, શું ક્યાંથી આવ્યું, કેમ પડ્યો, શું કહ્યું તો કેમ ગાડી ખાલી દિવસમાં એનો માલિકી છે। અહીં દિવસે મજૂરી માં કોઈ ગાડી આપતો ન પીતો કોઈ એને જમવા માટે આવે કરે કે મારું ઘર છે તું ગાડી પણ લઈને ગાડી અત્યારે રેડીમેડ કોમાં નુકસાન થઈ જાય છે।